હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો ફરીથી મારી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ તારું મોનું શાઇનિંગ ઉતરી ગયું છે ઉતરી જાય ને ના ઉતરી કેમ શું થયું કશું થયું નહીં એમ શરીર મોનું શાઇનિંગ ઉતરી ગયું તો પછી કેમ અંદરથી નર્વસ કેમ લાગુ છું મને કશું નહીં શરીર દુખે છે શરીર દુખે છે વાહ 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 ગુડ મોર્નિંગ બેટા જય માતાજી ગુડ મોર્નિંગ બેટા જય માતાજી આજે કયું પેપર છે હિન્દી અને તમારું પતિ જશે પતિ જશે પણ કયું છે તો કેમ એને ખબર જ નહીં ને ડફોર છોકરી છે એટલે ઓકે સામાજિક તો આપણે રક્ષાબંધન કયા તારીખે છે 28 તારીખે તો રક્ષાબંધન દિવસે જ તમે જશો ને ઓકે ત્યાં લગી તમે આ મામી જાય બેટા એ પહેલા તમે વિનર રાખડી બાંધી દેજો ફ્રેશ થઈ બધું કામ એમ કરે બધું કામ એમ કરીને જશો ને તમે બધું કામ એમ પછી જમવાનું એમ બનાવી દે ના એ બધું નહીં કરવા દેવાનું હે જતી જ રહેવાની છે નહીં તોય નાના વહેલા અહીંથી 10 વાગે નીકળી ગઈ ઓહો હો 10 વાગે ના જાવ વધવી જ પડે ને તો બપોરે વધવાની અને મામા પહેલા પણ અહીંયાથી 11 વાગે જવું તો વાંધો નહીં બધું કામ ભાઈ 11 વાગે જવું તો 1 વાગે પાકો તો બપોરે વેરાય થોડી વધવાની દર વર્ષે સવારમાં જ હોવા પણ ચાર 2 દિવસ તો રહેવાનું છે ને જીલું દિવસ રહેવાનું તો હું પછી 4 વાગે જાઉં પણ રક્ષાબંધનનો પર્વ સવારમાં જ હોય પછી મારી મમ્મી સાંજના મારા મામાને ઘેર જાય પછી મારા મામાના છોકરાઓ બધા બોલાવે કે તું આય તો પછી મારે જવું પડે ને તમારી મરજી યાર પણ મેં રિક્ષાવાળાને નક્કી કરવું પડશે આપણે તમે કીધું છે એમ એ તો હવે 2 જણને કેવું પડશે એક ના આવે તો બીજો તો રે ત્યારે એટલા માટે ખબર પડી હા એ તો કરીશું આપણે પણ મામા મામી વેડને પહેલા તૈયાર કરી દે પછી અમે રાખડી બાંધીશું મેં જો એક ગિફ્ટ માંગીશું ગીતમાં શું જોઈએ છે તમારા લોકોને ઘરથી પેન્સિલ અને બા તો દેશી સાપ આપવાના તો ગાઈસ જ્યોત્સના તો નથી આવવાની કેમ કે એમાં એમની કાકી સાસુ એક્સપર્ટ થઈ ગયા છે આપ બધાને ખબર હશે શું કંપાસ લઈ આલું સારું હેડો આ પેન્સિલ અને કંપાસ બસ બંનેને અલગ અલગ પેન્સિલ સારું તો લેવા માટે જવું છે કુળદેવીનો તો બનાવડાવી દો તો લેવાનું નહીં બનાવડાવી જ દો ને પણ નાની સાઈડ બનાવડે છે બનાવેલો છે એટલે બહુ મોટો છે એ આપણો નહીં પણ નાની સાઈડને લેવાનો હા તો ગાઈસ મેં ગઈકાલે ફોટાનું પૂછાયું છે અમારી કુળદેવી વહાણવટી માતા સિકોતર છે તો એ ફોટાનું મેં હલદરવાસ પૂછાવડાવ્યું છે તો એ ફોટાના મને બહુ જ ભાવ પડ્યો છે બટ પણ તમે જો નાનું બનાવડાવો હોય પિયુષભાઈ તો કે તમે બનાવી શકો છો અને ફોટો ગાઈસ એકદમ સુપર ફોટો છે એમ આમ તમે દુકાને એન્ટ્રી બેસો ને તો લાગે કે ના માતાજી સાક્ષાત બિરાજમાન છે હા ધૂમ ધૂમ તેના તો એ જ આવડે છે કામ પતી જશે બધું શું ના આજે તો પીઓપી થશે હા આવતીકાલે લાઇટિંગ થશે જો તું તો પછી એકદમ નહીં હજુ તારે કેટલા તાર તું જણા હું 25 તારીખે લઈ જઈશ 25 તારીખ હજુ 5 દિવસ પછી લઈ જઈશ એકદમ નહીં 5 દિવસ પછી દઈશ હમ પણ મારે એક સાડી ઓર્ડર કરવી છે કેમ સાડી ઓર્ડર કરવી રક્ષાબંધનમાં પહેરવા માટે ઓકે સિમ્બા જ્યારે રક્ષાબંધન હશે ત્યારે તમે તમારી દુકાન ઉપર કામ ચાલુ હશે ના રક્ષાબંધન દિવસે કામ બંધ રહેશે એ દિવસે તો બધું પતી ગયું હશે કામ થઈ ગયું પણ પૂરું આખી દુકાન રેડી હશે દુકાન અને ready હશે. ત્યારે તમે દુકાને બેસશો કે ઘરે ઘરે બેટા દુકાન શું એકદમ કરবে થોડી ખોલી નાખવાની તારે છે રક્ષાબંધન પછી. એટલે ગાઈસ રક્ષાબંધન 28મી તારીખે છે બટ 28મી તારીખ લગી તો મારી દુકાન એકદમ પરફેક્ટ અપ ટુ ડેટ રેડી થઈ જશે પછી આપણે 29 તારીખે તો ત્યાં હોઈશ તો 28 તારીખે ત્યાં હોઈશ તારે પિયર 29 તારીખે તું પણ રહેવા જવાની છું અને 30 તારીખે પાછી આવવાની છું હા. હા 29 તારીખે રાખડી વાળો તો સવારમાં જ જવાનું હોય એમ. મામા હા ભાઈ તો પણ જતી રહેજે તો પછી મામા પણ હું તો એમ કહું 28 તારીખે નીકળી જજે તો ત્યાં જઈને બધું ઓકે કરી નાખજે હા એ બધું ઓકે ના તો આટલી બધી ઉતાવળ છે તને તો પછી થાય ને તમે એમ કહો કે મોડી જજે પણ મોડું કેમ નહીં જવાય તું જજે મારે કોઈ લેવા દેવા નથી એમાં તો મારે થોડું મૂકવાનું કે લેવા આવવાનું છે બસ મામા 29 તારીખે તમે કઈ જવાના છો 29 તારીખે બેટા આપણે ઘેર રહીશું મને ઘેર તહેવાર કરવાનો છે આપણે
એ ખાલી મારી સાથે આવું પણ એટલા ના એવું કશું નહીં પણ આ વખત તહેવાર મારે ઘેર કરવો છે બાબા, ખરું હું રવિવારે દુકાને આવું. જો વચ્ચે વચ્ચે જઈને રહીને રહ્યા પછી ઘરે ઘરે ના આવે શું બેટા મહિનો છે કયો મહિને જવાનું આવે બાબા, please, હું તમારે આ રવિવારે દુકાને આવું. ના સોરી બેટા બધા છોકરાઓ પછી હેરાન કરે ઓફલાઈન લઈ લે ને સાડી તું ઓનલાઈન શું કરવા મંગાવે છે વીરુ તું દીદીને શું ગિફ્ટ આપીશ Google, હે wait, પોલીસ આલીશ પોલીસના કપડા હશે જો pencil કે pencil? Pencil. ઓ સિમ્બા આવી રીતે કોણ ઊંઘે શું આપીશ? હા Coke. ચોક ચોક આપશે એમ કહેજો ગાઈસ મારી મમ્મી આવી ગયા છે શું લઈને આવ્યા મમ્મી ગવાની સિંગો લઈને આવ્યા એમ ને તો કશું શાકભાજી જ નહીં ગમતું બેહી ગવાનું આવીને આવી હતી બારું અમે પણ મધના ડુંગળી બટાકા બનાવતા છે ને હા ચાલશે કે રોટી કા ડેટ પછી કરતા દાળ ફ્રાય તો ફાવશે નહીં દાળ ફ્રાય આવડે ના પણ હું તો ડુંગળી બટાકા બનાવીશ પેલી દાળ બનાવું કયા સાદી હા ના સાદી દાળ તો મને તો ફાવતી બધા ડુંગળી બટાકા આ બનાવી ડુંગળી બટાકા બનાવી દેજો વાંધો નહીં નાખીને આમ સરસ મસ્ત બનાવી મસ્ત બનાવજો વાંધો નહીં ડુંગળી બટાકા તો મારું ફેવરેટ છે પણ થોડી દૂર લાવી મૂકજે એ તો લાગશે હોતે જો લો ગાઈસ આ ફેવરેટ મસાલો છે જલારામ પછીનો આ ગરમ નહીં આ તો બીજા ડુંગળી બટાકા નાખવા લાવી હું એ ને નહીં ગરમ મસાલો. આ 10 ની એક પચી ને હોવા, ગરમ મસાલો લાવી ઓકે ડુંગળી બટાકા માટે ડુંગળી સાંજના ડુંગળી બટાકા ગાઈસ અત્યારથી લઈ દીધા જો નહીં બટાકા શું કરું ના હોય ગવાની શેગો લાવી તો તમારે પપ્પા તમારે તાજો હા ત્રણ જણનું ચા છોકરીઓ લઈને જાય ને હા 10 વાગી ગયા મમ્મી ચા બનાવી તો પનીર વાર લાગે હવે તો 10 દિવસ તમારા હાથમાં છે બધું એ તું બનાવી દઈશ તો ગાઈસ 10 દિવસ મારી મમ્મી હવે રસોડામાં જોવા મળશે પણ અમે છોકરાઓને તો બનાવું જ છે હા હવે જોડે જોડે અમારું બનાવી દેવાનું ગાઈસ મારા પપ્પા માટે જે અમે ચશ્મા મંગાવ્યા હતા એ ફાઇનલી આજે ચશ્મા આવી ગયા છે કે મારા પપ્પાને નંબરનો પ્રોબ્લેમ છે તો આ 2x 50 વર્ષથી ઉપરના જે હોય એ લોકો માટે હોય છે ચશ્મા એટલે આપણે પેમેન્ટ કરવાનું છે નહીં કેટલા પેમેન્ટ આલવાનું 498 એટલે 500 ટોટલ ઓ પીયુ ઓ પપ્પા 500 મોકલો ને 500 તો ચલો ગાઈસ 500 રૂપિયા ઘરેથી મંગાવી દીધા છે ને આપ જોઈ શકો છો આ કંઈક હવે જોઈએ કેવા ચશ્મા છે નહીં અંદર રીલ જોઈને મંગાયા ચશ્મા અનબોક્સિંગ તો ગાઈસ ઘરે જઈને અનબોક્સિંગ કર્યા પછી ગમે નહીં તો પૈસા પાછા ના મળે નહીં ચાલો ગાઈસ પાર્સલ હું લઈને આવી ગયો છું 3 જોડી નહીં એક જ જોડી છે પપ્પા તમે મેં પહેલા જ કીધું હતું જો પપ્પા કહેવાય તમે 3 જોડી અંદર આવ્યા છે પણ પપ્પાને મેં મંગાવતા પહેલા જ કીધું મૂકું પપ્પા 499 માં એક જ જોડી કીધી હતી મેં તમને અને તમે અત્યારે બતાવી લાવી હું હાથ કરું અનબોક્સિંગ કર હું કઈ નાખું જોઈ લો ગાઈસ મારા પપ્પા માટે મેં ચશ્મા મંગાવ્યા છે અને હવે તમે પહેરીને પણ જુઓ કે કેવા તમને કમ્ફર્ટેબલ લાગે છે કે નહીં લાગતા બાર ચોટી જાય શું જોડે એટલે સ્ટીકર છે એટલા માટે ટ્રેન જોડી છે બાપરે એ ટ્રેન જોડી છે મજા આવી ગઈ મજા ગઈ મને એક જ જોડી જ લાગતી હતી વાહ વાહ પપ્પાની ધારણા સાચી પડ્યો ભાઈ એક જોડી ઉપર એક મિનિટ બે જોડી ના 3 જોડી વાહ જોઈ લગાય જોઈ ચલો એ ત્રણ જોડી એટલે 2x એ 50 વર્ષથી ઉપરના મેં મંગાયા જે 50 વર્ષથી ઉપર એમનો મહિલા હોય ને એ લે અમથી પહેરી તું કેવા લાગે વાહ મમ્મી મસ્ત લાગે કમ્પ્લીટ લાવે છો તો મમ્મી દેખાય છે કમ્પ્લીટ કે પછી એવું જ કે ખાલી મમ્મી લે પણ તમે પહેરી જજો પપ્પા હા 50 વર્ષ ઉપરના આ લે લો એક તો લઈ લો કેવું લાગે મસ્ત લાગે છે મસ્ત ક્વોલિટી દેખાય છે સી ખબર હવે 2x સીરીઝ 3 જોડી છે નંબર મેં એવું લખ્યું 2x લખી રહ્યું હતું અને પપ્પાએ મને કીધું કે બેટા મંગાવી લે મૂકું પપ્પા તમે ના મંગાવડાવશો આ બધું ફ્રોડ આવે ના બેટા તું કે મંગાવી જ લે કે તો પછી પપ્પાને મોડ રાખી મેં મંગાવી લીધા જો તો કમ્પ્લીટ આવે છે હા એ તું લે 3 એક જ છે મમ્મી 2x જ છે હે લેપટોપ જોઈએ છે ઓકે ચલો જાઓ ઉભા જાઓ મારા છોકરા સમજાવો નો બેટા કેમ રમા દીકા ના
અત્યારે 11 વાગી ગયા છે અને આજે તો મારો ઉપવાસ છે, લાસ્ટ ગુરુવાર છે, તો આજે તો મારે જમીને નથી જવાનું. બટ મમ્મી આપણે અપાસમાં ડ્રેગન ફ્રૂટ ખાઈને જવાય? ડ્રાય ફ્રૂટ નહીં, ડ્રેગન ફ્રૂટ ખવાય ને? ઓકે તો ચલો ગાઈસ. વાવ મમ્મી તેલ બહુ પડી ગયું નહીં લાગતું? અને કરી ગવાની સિંગોમાં ટામેટા આવે ખરા? ટામેટા ડુંગળી બધું નાખી બનાવીને તો બે હા ચલો ગાઈસ. તો 10 દિવસ મમ્મી રસોડામાં રહેશે આજે આ વખત તો. જે ના બનાવવાનું હોય ને એ વસ્તુ બનાવીને નાખીને બનાવવાનું. એવું તો સારું લાગે ને? બહુ સારું લાગે. આ ગવાની સિંગોમાં જો ટમેટો નાખ્યો, પછી ડુંગળી નાખી, દોણા નાખ્યા, બધું નાખ્યું. મમ્મી આ ચશ્મા તને કમ્પ્લીટ આમ શૂટ થાય છે. શું થાય? હા પણ દેખાય ખરું મમ્મી દેખાય એવું તો કે પછી એવું જ? આપણે પેલા કઢાઈએ ને એવું નહીં. હા એવું નહીં, એ તો કહું છું. મેં પપ્પા ના પાડી મૂકું, પપ્પા તમે 500 રૂપિયા ના ખર્ચશો. આપણે કઢાઈએ ને એવું હા તો એ છતાંય પપ્પાએ આ એવું કરી નાખ્યું. બોલ વાંધો નહીં. હવે પપ્પાની એ ઉમેદ હતી કે તમે મંગાવો એટલે મંગાવો જ. તો ગાઈસ કપીવાની જે આ છે, પપ્પા પીવો કે નહીં પીતા મને જોવા દે, કારણ કે પપ્પાનું રોજ ચેક કરાવડાવું. હા થોડીક જ રહી છે. ચલો મમ્મી આને ખાવા નહીં? જો આપીને એવું નહીં, બા તો આપ જ છે તને. લાવ મમ્મી એનું ક્યાં કેવું ખાવાનું કરે? હા તો એને ચલો એક રોટલી બસ. લાવ મૂકી દો પર. લો બેટા બસ ખાઈ લો. ગાઈસ હવે અહીંયા તો મારે એડિટિંગ કરવા માટે મેં મૂક્યું છે, તો ફિંગરપ્રિન્ટથી જોઈ લઈએ કેટલા ટકા. ઓકે અપલોડ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો ગાઈસ અપલોડ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નીકળીએ નડિયાદ જવા માટે. અને ગાઈસ મારી કુળદેવીનો ફોટો પણ મારે બનાવડાવવાનો છે. હા શું થયું? હે ટ્રેક્ટર? હા ટ્રેક્ટર લેતા આવીશ. બસ બેટા બાય બાય. અત્યારથી આવો હા તો ભાઈ મારે ક્યાં જમવાનું છે? જમીન જાવ ને અફાસ ભૂલી જવાય ને. જમવાનું એટલા માટે આપણે જમીન જાવ. અરે તને સવારનું મેં નહીં કીધું કે મારા અપાસ છે આજે? પણ ભૂલી જઈ રોજ વહેલા તમારા માટે જમવાનું બનાવી હા. ખવડાવવાનું. હા, હા. એટલા માટે એને ટોપિક યાદ રહી ગયો. ભૂલી જવાય નહીં. સાચી વાત. આ નોટ સાચું મૂક્યું 786 નંબરની પપ્પાએ. ખબર નહીં પપ્પાએ કેમ સાચું મૂક્યું હજુ લગી મને કીધું નથી. બટ આ છોકરાને સ્કૂલે પણ મોકલવાના છે રેડી કરીને. અને બધી જ જોઈ લો ગાઈસ આ મની વેલને આપણે ફ્રેશ કરવાની છે. તો કેમ કે ફોરો આવીને આ બધી સાફ સફાઈ કરવી પડશે આપણે, કેમ કે બહુ જ ધુમ્મસ ચોંટી ગઈ છે, એ ચાલે નહીં. ગાઈસ હવે આ લોકોને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. સ્કૂલ જવાનું હોય એ ટાઈમની ફોન મીકો હવે. તમે ટેવ પાડી છે લેવી? કઈ લગી મેં નહીં ટેવ પાડી. હું શું કહું છું, આ લોકોને ડાયરેક્ટ સ્કૂલે મૂકીને ડાયરેક્ટ જતો રહું. બધું આડે ધર જો ને આમથી આમ બધા ચોડા નાખી દીધા એક સાઈડ નાખે ઝપલામ ભરી નીકળી દેવાય ને બીઓ. ચપ્પુ વાગ્યું. ઓ મારી દીકરાને ચપ્પુ જો. હા હા એ ચપ્પુ નહીં પકડ બેટા, ચપ્પુ નહીં પકડ. ચલો ચપ્પુથી દિવસ ઊંઘ ગયેલો. હા ચપ્પુથી દિવસ ઊંઘ. હા બેટા એવું નહીં કર. લાવો બસ ચલો ફૂક મારી પપ્પાએ. અત્યારે મારે જવાનું મોડું થાય છે ને વીર મને જવા નથી દેતો. હું રેડી પણ થઈ ગયો છું. જો ક્યાં બેઠો છે? અહીંયા ગેટ પર બેસી રહ્યો છે. જો રીસાઈ ગયો હે. વીર જા રે બેટા મને. જો એની મમ્મી કેની મનાવે છે. રીતિકા હું એમ કહું કે પપ્પાને જવા દેવાનું નોકરી, નો- અને આપણે મોમાન ઘેર જવાનું રિક્ષામાં કે ના પપ્પા હાથે આવે. હું યાર રિક્ષાની નીચે આવી જો. હેલો હેલો રિક્ષા નીચે મોમન કે રિક્ષા આવી. મોમન કે જવાનું. ચલો 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 રિક્ષામાં જવું એમ કહે છે. તો ગાઈસ લાગતું નહીં કે ગાઈસ મને જવા દે. હવે મારે જવું છે અને મોડું થઈ ગયું છે. ત્યાં ફોન આવ્યા કરે છે કે આવો તો તમે જોઈ લો ફિનિશિંગ કેવું છે. સો પણ આ મારો વીર જવા દેતો નથી ગાઈસ મને. હવે વીર મને જા રે બેટા પ્લીઝ પ્લીઝ. તારા માટે ડેરી મિલ્ક લાવીશ, ચોકલેટ લાવીશ બસ. ચલો એટલે પ્રોમિસ આપ. તો ફાઇનલી ગાઈસ હવે આપણી શોપનું કામ પતી જવા આવ્યું છે ગાઈસ, પીઓપીનું. અને આ જે પીવીસીનું કામ છે એ આવતીકાલે ફિનિશ થશે. है जहीर भाई कल फिनिश होगा ना अभी? और लाइट का काम वो कटिंग आप करोगे? वो लाइट कटिंग का काम नहीं करूँगा आज ही कर दोगे? हाँ क्या बात है. तो कल पीवीसी का काम ही अकेला छोड़ेगा? पीवीसी का काम बाकी है। ओके तो गाइस आज लाइट भी कटिंग होने वाली है અને અહીંયા પીવીસી તો આવતીકાલે લાગી જશે. સો કામ ગાઈઝ એકદમ રેડી ઝડપી ફાસ્ટ કામ છે.
સો હવે પંખા પણ લાવવાના છે અને જો કે હેન્કર લાઇટ પણ તો ત્યાં સામે મૂકી દીધી છે. સો આપ જોઈ શકો છો જ્યારે વાયરિંગ થતું હતું, જ્યારે ફ્રેમિંગ થતી હતી ત્યારે શોપનો કંઈક લુક અલગ હતો અને અત્યારે પીઓપી થઈ ગઈ છે ગાઈસ. એનું લુક જોઈ લો કેટલો બેટર આવે છે. સો વિચારો કે જ્યારે લાઇટિંગ થઈ જશે અને એકદમ ફિનિશિંગ થઈ જશે કલર વાગીને તો પછી દુકાન કેટલી સુપર લાગશે. અને ગાઈસ તમને બતાવું ઉપર પ્રોફાઇલ લાઇટ આવશે. જો અહીંયા પ્રોફાઇલ લાઇટ આવશે, બે લાઇટ આવશે, એક સામે ખૂણામાં લાઇટ આવશે અને અહીંયા પણ થોડું કટિંગ કરશે એટલે બંને લાઇટ આવશે. અહીંયા પીવીસી આવશે, ત્યાં બંને મિરર આવશે, ત્યાં આગળ સામે અહીંયા રેક આવશે. સો ગાઈસ સ્ટેપ બાય સ્ટેપ તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ અને દુકાને વ્યૂ પણ તમને બતાવતો રહેવાનો છું. અને કંઈક એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું છે જોઈ લો. અને ગાઈસ આ છે આપણું કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર આપ જોઈ શકો છો. સામે હાઈકોર્ટ છે, જવાહરનગર પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે આપણી શોપ છે. જે હજુ બોર્ડ ગાઈસ વાગશે પછી ખબર પડશે કે વીર ફેમિલી સાડી કલેક્શન, એટલે તમે ત્યાં નીકળશો ને સામેથી એટલે ખબર પડી જશે કે આ વીર ફેમિલીની શોપ છે. સો ફટાફટથી દુકાન રેડી છે એટલે આવો વિઝિટ કરો અને આપણે મળીએ. તો ચાલો હવે આ લોકો તો કામ કરશે. હું ગાઈસ અહીંયાથી 5 વાગે નીકળવાનો છું, ત્યાં સુધી તો કામ ફિનિશ થઈ જશે. જોઈ લો ગાઈસ. તો ચલો મળીએ, બાય ગાઈસ. જ્યોત્સના આવી ગઈ છે આવડી. આ ઠેરી શું લઈને આવી? જીવંતિકા માટે પ્રથમ લેવા ગઈ. એટલે કાલે જીવન વાવ કેવું લાગે? સરસ બેટા. કમ્પ્લીટ. હજુ તો વાર છે, એવું? હજુ તો વાર. એટલે કાલે જીવંતિકા માટે વ્રત કરવાનું છે. હા, કાલે કાઢી. શું વાત છે? પીહુ માટેનું? પીહુ માટે, ઘન માટે પણ લેવાય, પીહુ માટે પણ લેવાય. હા. તો આંખો કેમ ખુલી ગઈ તારી? ઊંઘીનું છે એટલા. ઊંઘી નથી? બાપરે. જોઈ લો ગાઈસ, થોડું કામ આવી ગયું છે મસ્ત. સરસ લાગે ને પીસ? હે બર્થડેનું સાલ લાગે. એની બકા હજુ તો લાઇટો આવશે ને, હજુ તો અહીંયા પ્રોફાઇલ લાઇટ આવશે અહીંયા. હા. કાલે બતાવેલું પેલું કયું? લાઈટ લટકાવવાનું એ કઈ ગયું? એ તો હોમે અહીંયા આવશે આ જગ્યાએ. ક્યાંથી લાય? આ પેલા ભાઈનું છે દુકાનવાળાનું, પિંકેશ ભાઈનું. કમ્પ્લીટ થઈ જશે તે લાગે તો. હવે આ હોલ પાડી દીધા છે લાઇટોના, જો બધા જ અહીંયા થોડાક. આ ગાઈસ હોલ આખી લાઇટોના આવશે, આ બાજુ પણ આવશે એવા લાઇટોના હોલ કમ્પ્લીટ. કમ્પ્લીટ સરસ, જોરદાર. કમ્પ્લીટ. કમ્પ્લીટ આઈ સરસ લાગે ને. એ ચોફડે લાઈટ આવશે. હજુ તો એ લાઇટ આવશે ને વચ્ચે લાઇટ આવશે પ્રોફાઇલ. અને આઈ લાઈટ આ બાજુ રાખી. કયા? અહીં નહીં. એ હોજ આવશે ને, એ હા. આમ સીધી આ લાઈનમાં આવશે, પેલી લાઈનમાં આવશે કમ્પ્લીટ લાઈન. અને સામે બે આઈના આવશે કેન્સર, અને અહીંયા 20 કાચ આવશે. હા જીજુ ચાલીને આવી ગયા છે બોલો. જહીર ચલો ગાઈસ. કાલે તમારે લાઈટ લગાવી દેવું પડશે હો. કાલે ફિનિશ કરી નાખજો લાઈટનું. તો પરમ દિવસે હું કલરવાળાને બોલાવી લઉં. તો કલર કયું પાછળનું શું કહેતું? કલર હજુ નક્કી કરવાનું છે કયો કલર છે. હા સાડી સિલેક્શનમાં કેવો હોય એવું સરસ કલર. હા એ જ ને, એટલે આમ પેલા લાઈટ લગી આ કમ્પ્લીટ આવે એમ એવું કરવું પડશે. અને આમલી કાંઈ પણ કલર લગાવી દે. આ ઉખા નાખવાનું છે, આ કમ્પ્લીટ કરી નાખશું. એ જ ને. જો ગેસ રાતનું કંઈક આવું છે અહીંયાનો વ્યૂ. રાત્રે જોરદાર વ્યૂ લાગે. હા, રાતે તો કેવું લાગે. હજુ પીસ હે સારું લાગે, મસ્ત લાગે. હા એટલે માતાજીની આશા બકા. ના ના ધંધામાં ક્યારેય કંટાળવાનું નહીં. હા નહીં જ આફર દઈશું. તો ચલો ગાઈસ હવે ફટાફટ ચા પી લે છે. એટલે ગાઈસ અમારો અજય આવી ગયો છે અને અજયની જોડે મિની અજય આવ્યો. સેમ પીસ અમારો ભત્રીજો લાડકો આવ્યો. હા લા એ વસ્તુ સાચી હો. ના સડેનો ને ઓ મંજુલિકા ફોઈ એમ ને. આભાઈ જા બેટા, આભાઈ જા. હા ઉત્સવ બેટા મમ્મી ના આયા, માસી ના આયા, માસી તા દાદી હે રેવાના છે કાલે.
કાલે આવશે એમ ને એ બેટા દાદી ના બોલાવાય જો કેવું શરમાય છે ગાય છે કેમ ઉઠી જાય કે કેવું બે હે ચડ્ડી ઓહો પછી આખો દોરા હા એ ઉભી રહે છે બધું પાપા થયું છે હા એ હોય એવું કે કાલ કોલેજ છે કાલ આવી જશે તો મારે કહેવાનું શું છે ખબર કઈ એટલે તારું કામ ફિનિશ થઈ ગયું હજી એ આપણે 5-10 મિનિટનું કામ હતું. મને એવું લાગે ને તારા. 2 કલાકમાં ગયા. 2 કલાક વગેરે આજુબાજુ એક ઘર બનાવેલું છે ને હા હવે ત્યાં આગળ દિવાલ આવે છે હા, હા. મીટર એમનું પોઈન્ટ બોર્ડનું બરાબર ત્યાં આગળ હતું. બધું ભેગું હતું ને એટલે પાછું ખસેડીને આ બાજુ કરી દીધું. શરમાઈ જાય છે ઉત્સવમાં શરમાય છે ફાઇનલી ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે હું જઉં છું ઘરે તો અજય કાલ તું આવીશ કાલ ના પરમ દિવસ આવજે બરાબર કે કાલ ત્યાં નોકરી જવાનું છે ને તો ચલો જોસ્તા હું જઉં બકા હો જો નહીં તો ગાઈસ હવે નિલેશ તો દુકાન બંધ કરશે નિલેશ જ બંધ કરશે અને નિલેશ કાલે આવશે કેમ કે કાલે આવતીકાલે લાફી વાગશે પછી લાઇટ ફિટિંગ થશે તો કાલે તો મારે કંઈ જરૂર નહીં આવવાની પણ જો કદાચ ટાઈમ મળશે તો આવીશ અને નહીં મળે તો નહીં આવું બરાબર હા એ જ ને આરામ કરી દીધું. એ જ ને આ એક દિવસ આરામ કરો ચલો ઓકે બાય બાય ઉત્સવ બેટા એ સૂંઘવાનો સમય થઈ ગયો છે ને આજે બહુ જ થાકી ગયો એટલે ખાઈને પાછી ઉપર આવતો રહ્યો થાકી ગયા આમ જ કરો છો હજી તો શરૂઆત છે શરૂઆત છે નહીં એમાં તો તમે કેટલા લેટ આવો છો એવું નહીં Fix કરી દો bill time. ફિક્સ નહીં રીતિકા જો મારી વાત સાંભળ હવે જ્યોત્સના હોય નિલેશ હોય અજય હોય હવે એ લોકો ઊભા હોય બરાબર અને પછી હું અહીંયા આવતો રહું તો ખુદ માલિક આવતો રહે તો પછી આપણા સગા સંબંધીને કેવું લાગે કે છે જો 8 વાગે એટલે બધાનો ટાઈમ થઈ જવાનો હા વસ્તુ સાચી પણ બિચારા તમારે લીધે જ બેહી રહેતા. ના કારીગરને લીધે કારીગર જે પેલો હોલ પાડવાનો છે ને લાઇટ પાઇપ પીઓપીનું એમાં લેટ પડી ગયા આવતીકાલે લાફી વાગશે એવું પછી નિલેશ લાઇટ ફિટિંગ કરશે એવું કરજો તા. હવે કામ કરવા જાઉં તો વાટ જોઈ અને એટલી બોર થઈ જાઉં ને મારા શરીરમાં દુખાવો થઈ ગયો. બસ યાર સાચું બસ તું કે હું કામ મોડું પડવાનું છું એમ કહું છું ને તે આજે બહેરે કપડાં ધોયા અને ધોઈ એટલે બિઝી રહ્યો એટલા માટે હા. વાંધો નહીં ચલો ને હવે અને આ પડો ને એવું હતું તો બહુ જ ફાટન બહુ જ દુખાય. શું ધૂમધૂમ ટેને પેલું 24 કલાક જોડે રહેલા હોય ને એટલે અને પાછા બધા એપિસોડ જોઈએ ટીવીમાં એટલે આમ યાદ આવી જાય શું વાત છે હું જેને મિસ કરું છું બકા આ કામમાં કશું મિસ ના કરે એવું કશું નહીં હવે એમ નહીં હવે હજુ 5-6 દિવસ કામ ચાલશે પછી આપણે સાથે જવાનું સાથે આવવાનું છે એવું નહીં કરવાનું જો હું શું કહીશ ખબર સવારે વહેલું 9 વાગે નીકળી જઈશ તારે ટિફિન લઈને 11, 11:30, 12 વાગે આવવાનું એટલે હું આવવાની મારે એકલું ને જવાનું એકલું તે પણ જીલું આપણે દુકાન ક્યારે 11 વાગે ના ખોલાય તો કેટલા વાગે ખોલવાનું? દુકાન તો 10 વાગે ખોલી દેવી પડે બકા પછી નિહા કોણ નાખે 10 વાગે આપણે અહીંથી નીકળીએ તો અરે અહીંયાથી 9 વાગે નીકળી જવું પડે 10 વાગે 11 વાગે પહોંચીએ આપણે તો 11 વાગે દુકાન ખોલીએ દીવો બત્તી ક્યારે કરીએ માતાજીના ફોટાના અગરબત્તી ક્યારે કરીએ એ બધું વિચારવું પડે યાર એમાં તો 11 વાગે બજાર એ લોકોનું નહીં જોવાનું જીલું આગળ આવવું હોય તો એ તો મને ખબર તો પછી પણ પણ તમે 11-11 આવજો રસ્તામાં જ છે અહીંયાથી એક જ સાધનમાં બેસું ને તો તમને ત્યાં જ ઉતારે વચ્ચે ઉતરવું ના પડે તો પછી અહીંથી જ બેવાનું ને તઈ ઉતારવાનું. ત્યાં ઉતારવાનું બીજું કોઈ સાધન નહીં એ તો મને ખબર હા. છે એટલે ટેન્શન છે નહીં એટલે ખાલી મહિનો તો આપણે પૂજા પાઠ કરવી પડે વહેલા જઈને હું તો મોડે જ કહું છું એ જ. હા હવે તું મારી સાથે 9 વાગે આવતો રહું તો ઘરનું છોકરાઓનું કોણ કરે મને કરે એટલે હું વહેલા પરવારીને એમ કહું છું હું એવું નહીં કે તારી મરજી પણ હું અહીં 9 વાગે નીકળી જઈશ તારે આવું હોય તો આવું તો પછી વહેલું એટલું બધું જમવાનું કેમ હોય? હા તો પછી ચલો વીર ચલો બ્લોગને એડ આપી તો બોલ પણ થાકી ગયો છું હવે કોણ એન્ડ આપશે બ્લોગને? એ બી નહીં આપણે ચાલો એ કે જોડો ઊંઘો મારી એમ કહે છે ઓકે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો